ગુજરાતમાં હજી સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી, પરંતુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ ભરૂચના હાંસોટમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં 2.17 ઇંચ વરસાદ, ભરૂચ શહેરમાં 1.69 ઇંચ, જ્યારે નેત્રંગમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે. વાત કરીએ સુરતની તો માંગરોળમાં 1.54 ઇંચ, જ્યારે ઓલપાડમાં 1.10 ઇંચ વરસાદ થયો છે. વાલિયામાં 1 ઇંચ, જ્યારે કામરેજમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડમાં ગતરાતથી જ ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે સુરતમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં સુરત અને અન્ય જિલ્લાઓમાં આજે આખો દિવસ વરસાદની સંભાવના છે.